કેમ છો? આ લાસ્ટ વિડિયોમાં આપણે જોયું હતું ઓ વિશે કે ઓ સ્ટેપ બાય સ્ટેપ 4 લાઈનની અંદર કઈ રીતે લખાય. ઓકે, આજના નવા વિડિયોમાં આપણે જોઈશું P ફોર પેરોટ. P 4 લાઇન્સની અંદર કઈ રીતે લખાય અને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે લખાય અને P થી શરૂ થતા વર્ડ્સ આપણે જોઈશું. તે પહેલા આજના વિડિયોમાં જે બાળ મિત્રો નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તો તમને નવા વિડિયોઝની અપડેટ પણ જોવા મળશે અને જૂના વિડિયોઝ P સુધીના મતલબ કે P થી આગળના વિડિયોઝ બધા જોવા મળશે. તો શરૂ કરીએ આપણે P. ઓકે, એ પહેલા આપણે આજનો નવો કોર્સ જોઈએ. બિલીવિંગ ઇન યોરસેલ્ફ ઇઝ ધ ફર્સ્ટ સિક્રેટ ઓફ સક્સેસ. શું છે? તમારા પોતાના ઉપરનો વિશ્વાસ એ તમારું સફળતાનું રહસ્ય છે. બરાબર છે? તમારા જો પોતાના ઉપર વિશ્વાસ હશે તો જ તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. ચલો આપણે આજે જોઈએ P ફોર પેરોટ વિશે. P સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે લખાય. ઓકે, પહેલા આવશે સ્ટેન્ડિંગ લાઈન. ફર્સ્ટ ઓફ ઓલ આવશે સ્ટેન્ડિંગ લાઈન, ત્યાંથી હાફ કર્વ, ક્યાં સુધી? વચ્ચે સુધી. આપણે સૌથી પહેલાથી બીજા નંબરના વિડિયોમાં આપણે B શીખ્યા હતા. સેમ એવી જ રીતે ફર્સ્ટ સ્ટેન્ડિંગ લાઈન અને પછી વચ્ચે સુધી કર્વ આવશે. ઓકે, આના આપણે સ્ટેપ જોઈશું કઈ રીતે લખાય છે. ફર્સ્ટ સ્ટેપ આનો છે સ્ટેન્ડિંગ લાઈન. આ થયો આનો ફર્સ્ટ સ્ટેપ અને લેફ્ટ ટુ રાઈટ છે નીચે સુધી આનો આવશે કર્વ. આ થયો આપણો સેકન્ડ સ્ટેપ. ઓકે, હવે સ્મોલ લેટર. આ થયો આપણો કેપિટલ P. સ્મોલ p કઈ રીતે લખાય છે એ જોઈશું. સ્મોલ p માં પણ સેમ સ્ટેન્ડિંગ લાઈન આવશે અને કર્વ. પણ ક્યાંથી? થોડીક ઉપર જગ્યા છોડી દેવાની છે, વચ્ચેથી કર્વ. 4 લાઈનની અંદર તમને વધારે આઈડિયા આવશે. 4 લાઈનની અંદર કેપિટલ P ફર્સ્ટ 3 લાઈનની અંદર લખવાનું છે અને સ્મોલ p નીચેની 3 લાઈનમાં મતલબ કે ફર્સ્ટ છોડીને નીચેની 3 લાઈનમાં સ્મોલ p લખવાનું છે. ઓકે, ચલો આના સ્ટેપ જોઈએ. સ્ટેન્ડિંગ લાઈન થશે ફર્સ્ટ સ્ટેપ અને કર્વ આવશે સેકન્ડ સ્ટેપ. બંને p સેમ જ છે. જો મેં અહીંયા ડ્રો કરેલા છે આ ફર્સ્ટ 3 લાઈનની અંદર અને સ્મોલ p આવશે બીજા નંબરની ત્રીજા અને ફોર્થ સેકન્ડ થર્ડ અને ફોર્થ નંબરની 4 લાઈનમાં આવશે. આપણે અહીંયા તમને લખીને બતાવું છું કે 4 લાઈનની અંદર કઈ રીતે p લખાય. આ થઈ આપણી ઇંગ્લિશની 4 લાઇન્સ. એની અંદર p લખીને બતાવું છું. ફર્સ્ટ ઓફ ઓલ કેપિટલ P આ 3 લાઈનની અંદર 1 2 અને 3 આ 3 લાઈનની અંદર લખવાનો છે અને જે કર્વ વાળવાનો છે એ ફર્સ્ટ 2 લાઈનની અંદર વાળવાનો છે. ઓકે, આ થયો આપણો કેપિટલ P. હવે સ્મોલ p જે છે એ નીચેની 3 લાઈનમાં મતલબ કે એનો નીચેનો જે સ્ટેપ છે એ જશે ફોર્થ લાઈનની અંદર અને ત્યાંથી અહીંયાથી આ જગ્યા છોડીને આ રીતે ઉપરથી સ્લાઇડ જગ્યા છોડીને નીચે કર્વ વાળવાનો છે એ સેકન્ડ અને થર્ડ વચ્ચેની લાઈનમાં કર્વ આવે એ રીતે લખવાનો છે. ઓકે, ફરીથી જોઈએ. આપણો કેપિટલ P થયો, સ્મોલ p થયો અને 4 લાઈનની અંદર કઈ રીતે લખાય p એ જોયું આપણે. હવે p થી શરૂ થતા વર્ડ્સ આપણે જોઈશું. ઓકે, તો મેં અહીંયા ડ્રો કરેલા છે. P for peacock, P for parrot, P for pencil અને P for popcorn. ઓકે, ચલો બીજા હવે આપણે વર્ડ જોઈએ. P for peacock. P E A C O C K. peacock એટલે શું થશે? મોર, જે આપણો રાષ્ટ્રીય પક્ષી છે. ઓકે, પીકોક થયું. હવે પોપકોર્ન ડ્રો કર્યા છે તો બીજો વર્ડ જોઈશું P પરથી. પિઝા. P I Z Z A.
for pizza. pizza કેટલાને ભાવે છે કમેન્ટમાં જરૂરથી બતાવજો. ઓકે, પછી છે આ ડ્રો કરીએ આપણે P for pencil. તો P for શું થશે બીજું? P for પેન પણ થાય. પેન કઈ? બોલ પેન. ઓકે, અને પેન્સિલ નાના બાળકો યુઝ કરે, પેન મોટા બાળકો. ઓકે, બીજું છે P ઉપરથી લખીશું આપણે પાર્ક. P-A-R-K. પાર્ક એટલે શું થાય? ગાર્ડન, બગીચો. ઓકે, બીજો એક વર્ડ છે, બતાવું લખીને. P for pond. P-O-N-D. pond એટલે શું થશે? તળાવ. ઓકે, બીજા ઘણા બધા વર્ડ્સ હજી આવે છે. P for pig પણ થશે. pig એટલે ડુક્કર. P-I-G. pig એટલે ડુક્કર. ઓકે, બીજા ઘણા બધા પણ વર્ડ્સ થાય છે. તમને આના સિવાય બીજા જે આવડતા હોય એ કમેન્ટમાં જરૂરથી બતાવજો. ઓકે, આ થયું આપણો કેપિટલ P, સ્મોલ p, 4 લાઈનની અંદર P થી શરૂ થતા વર્ડ્સ. ઓકે, તો નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું Q વિશે. Q કઈ રીતે લખાય. ઓકે, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડિયો ગમે હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. બાય.